રબારીઓ એ બેડું હાલ કોઈ ઓમાંથી સભા મળદ બેઠો હોય ને 1 કિલોમીટર લઈ જાય 5,11,000 રૂપિયા મારા ભુવા તરફથી ઇનામ છે જો હાલ તરત ની વાત આ લાઈવ ચાલુ હોય ચેક કરવું હોય એક કોઈ એવું કહેતો હોય મારી ઇનામ જોવો હ એ હાલ બેડું ઉપાડી અને 1 કિલોમીટર એક હાય જતો રહે 5,11,000 રૂપિયા નાલો મારું કાળું રાવળની માતાનું વેણ છે જા ઉપાડવાની વાત છોડો અહીં ઓગળે દાડી જો હલો ભરો તો મારું ભગતની 32 ની માતાનું વેણ છે તારે એક વેચ નો હલો છે ભાવાળો અન કોકને ચેક કરાવ્યું તો તારે ઓય બેડું ઉતાર્યા પછી કોકને ચેક કરાવ્યું તો કોણ હતું પૂરો ભાઈ અડંતા પૂરો ભાઈ હતા ને ગણી બાપા ને પૂરો હતા ને ચેક કરાવ્યું તું એમને એ ચેક કરાવી તો ચેક કરજો ને કે જગત કાલ કોઈ મોન છે નહીં કે એમાં શું હતું ઈ ભાઈ એટલે અને જોઈ બે પોસ મોણ છે મારા કોમના રબારીને ચેક કરાવ્યું છે ચંકા હવે તો માતાનો બોલ પતી ગયો હવે તો ગમે તે અડત ચાલે ને રાજુભાઈ હા પછી તળજાભાઈ બીજું શું બન્યું છે ને એ અત્યારે હોય ન કહેવાય આ મીડિયાનો જમાનો છે અત્યારે હમણાં કાલ દાડો કે ચોઈની ગાડીઓ હોય છૂટી બુના બન્યું છે ને રસ્તા માર્યું રોમભાઈ તો એ ડાભી વાળો અશોક છો અશોક બન્યું છે અને વિડીયો મોજૂદ છે અશોક મારા પાસે હતો એ બન્યું ને તાર અશોક માર જોડે હતો અમે ઘણી વાર 2 મિનિટમાં અમે ફોન ભૂલી ગયા હતા કે આ શું મોનવું એમ અને પાછું વિડીયો બનાવ્યું મગું હારું કોઈ મોન છે નહીં કરો તો રાતનો 2 વાગે ફોન મગું આવી વાત બની હો ભાઈ અશોક મજા આ બુન હેડતી આવી તમે ઈએથી આજ દાડા ઉધી 8-10 દાડાથી આર્યા ચેડે છે અહીં એમની પિકઅપ હારે ગાડલો ગોરેડો લઈને આ છે ભાવાળો સેવા કરવા આયા તો ડાભીના મેમનો તમને મજા મોરવાડાના મેમનો તમને મજા સતરાણાના સંજુભા દરબારનો ઓથી 1.5 કિલોમીટર ગાડી લઈને દિલ્હી પરમાનેટ જવાનું હે ચમ ગાડીને ગેસ પેટ્રોલ નહીં બળ્યું હોય પછી આ ગૌરક્ષક કીધા ને એમની આખી ટીમ જતી કણ રાજુભાઈ એટલે એમને હવાઈ મજા 2026 ની સાલ છે 27 ની સાલમાં તમારી વેળા કોક નોખી નાલા ખોદ મારું રાવળદેવની માતાનું વેણ છે પછી પેલી બેન નો મજા તમારા હારે આવી ને બુના એ બુન નો મજા જો વેળા આવશે એટલે રાપર કચ્છ કદાચ રવેજી ઓટો ના મારું મારું મેલડી નું વેણ છે ઓય આઈએ બુન અને ઓય હાથ જોડીને જો ઘરે જઈને હુરો બરોબર ઊંઘામાં રાતે ખાટલે ખમા ના કહેવા આવું મારું કાળું રાવળની માતાનું વેણ છે ભાવાળો જગતમાં દુનિયમ દેરું છું બોલીને બીજું બોલું તો મારો તપસી ગોપાળપુરી ચોક ગોમેતરું કર્યું હોય છે ભાવાળો આજે મારા તપસીન અને મારા 12 બીજના ધણીને મળ્યા વગર ચોય બોલી નહીં ચોય ખોટી કોઈને ખમા કીધી નહીં અન રાજુભાઈ આ તો વેળા અત્યારે ચેવી છે ભગવાન જોણા આ ગોમ બેઠું છે મારું અત્યારે આખું ગોમ સાક્ષી છે અત્યારે એવું કહું સાગર ગોમડી એક ભાઈએ એવું કીધું છે કે ભુવાજી જગ્યાનું એડજસ્ટમેન્ટ થાય એટલે મને પેલો ફોન કરવો અને એ જગ્યામાં મુના કાળુ ભગતની મેલડીનું મંદિર 11 કરોડના ખર્ચ મારે બનાવી આપવાનું પડી પડી નહીં જા હવે શરૂઆત કરી છે અંતર મન કોઈ ભજન હું દુઃખ મટાડ કરું કોઈ મારા ગરીબો નું આકડા નહીં મારા પાવર ની જગત ને ખબર ન પડે કે હું માતા કોણ છું એમ હા રાજુભાઈ ધોણીને એવું બોલું છે કે આ વાયર છે એમાં કરંટ ના હોય ચેક કરજો આવશ્યક નહીં આવતો તળજાભાઈ અમુક દેહ જગત દુનિયા વેરી બને એનો મને કોઈ વર્તો નહીં પણ પેટ ફૂટે એટલે પાટો નહીં બંધાતો કનો મારું ને કનો જીવાડું એવી વાત બને ન કહો જગત ને વગળી કરનાર ન હોય થી ઘરે પોકે ના પેલે ઘેર ન જવા જો એ મેલડી છું હા
અને હું મુને ચમ આયેલી છું એ દુનિયા નહીં જોણતી. મને મુને ચેવી રીતની હોય મારા પગર સે ઉતરે એ મને કોઈ કાળા માથાનું મોનવી આજે મુનનો કોઈ રાવળ નહીં જોણતો. કોઈ કે કોહ વટે આવી કોઈ કે વરગતમાં લાઈ ચમલાઈ પેલા ઇતિહાસ ગોતો પછી જગતની વાતો કરે. 70,000 નું ડીઝલ બાળીનો છું પછી ઇતિહાસ ગોચીને પછી ધૂણવા બેઠેલી છું. ભાઈ જીંદડો હોય વખો હતો ને વખાણમાં મુને આવેલી છું. મારા ગરીબન વેરી દશમન વકડતા ને ઈંદાડો હું મુના આવેલી છું. અને ઈ દાડે હોય મુની મેં પલોઠી વાળેલી છે. અને આજે વેરી દશમન કદાચ વકડી એમની વેળા માર્કેટમાં રાખું તો મારું મેલડીનું વેણ છે. સુરતના મેમનું મજા તમારા કોક લેખ હશે નકા ભુવન માતાના દર્શન થતા બુનનો દર્શન તમને ચોથી થત એટલે તમારી આજથી ચડતી કળા થાય આવું મારા મેલડીના રોમ બોલું છું. રાજુભાઈ હું માતા હોય હાજર હતી પણ આ બેડું હોય ઉતર્યું ને એના પછી મને માતાનો ભગવાન એવું બોલો છે કે તઈ ઘણો પાવર મારો વધી ગયો. હવે 50% કરંટ વાયરમાં હતો 100% કરંટ ના રાખો મારું મેલડીનું વેણ છે. જગતમાં કિરણભાઈ મજા લુખાહાડના મેમનો ગોમે ગોમના મેમનો જે વસ્તી મારા વિશ્વાય અત્યારે બુનનું બેડું વભળીને હોય નમી હોય એમને દરેકને અત્યારે મારા મેલડી માતાના ભગવાન દરેકને ખમાકી છે ભાઈ કે તમારું આયાનું પન્નમ મારો ભગવાન નહીં જવા દે. રાજુભાઈ માણસ ભેળું કરવું હોય ને તો મહિના પેલું ઉડવું પડે ને. અત્યારે કોઈને કીધું જ નહીં કે આ બેડું આવે છે. આ સાગરભાઈ ને એમની બેનર ચડાવ્યું હતું નકર મેં કોઈને કીધું નહીં તો આટલી વસ્તી છે જો કીધું હોત તો મુનો અત્યારે બિહારો જ છો આવું બનો જ ને. એટલે આ ભાવ છે મારો દેવનો વસ્તીનો. હન ભુવાની આશિકી છે. હમણાં ધૂણતો એટલે કે ભુવાજી ફોટો પાડવા જો હું તમારો આશિક છું. મૂકું તું એકલો આશિક નહીં ભાઈ આ ધૂણાઈ પોતે ભુવાનો આશિક છે. સંગા ધૂણી રહ્યા પછી જોવું કે આવું ધૂણું છું સ્વભાવવાળું. એટલે રાજુભાઈ મજા સુખે દુખે તમે દોડી દોડીને ભેળા થયા છો તો કોઈ જાડો કળજુગનો દુઃખનો વાયરો ઝોપે વળવાડ્યું હું તમારી માતાનો કહેવું જો ધનરાજભાઈ આવું મારા મેલડીના ભગવાન બોલું છું. સ્વભાવવાળું દરેકનો મજા વધારે બોલત કે આવું બધું બને. આ બુનનો હું 32 કિલોમીટર રણમાં ભેળી હેડી છું. આ જગત અત્યારે નો મોનો આ બુન બેઠી છે લાઈવ 32 કિલોમીટર રણમાં હું લેવા જેલી કાળુ રાવળની માતા છું છે ભવાળો. આ બુનનો માથાની નસો પકડી દે એક હાથ મેલવાથી આ નસો આજ દાડા ઉધી હજુ હોય ઉધી માથાની નસો નહીં પકડવા દીધી. અને અહીંયાથી ઈ ડોશીજી હજુ ઉધી ડોશી બુનનો પૂછક જડી છે નકી ખારા રણમાં કોણ હોય તો હું હેડી એવું નહીં 32 કિલોમીટર ગોગો ભેળો હેડાડ્યો. 32 કિલોમીટર કોઈ દીકરો હેડ્યો દીકરો ચોઈ ગયો ચો નહીં જોઈ પગ પતો નહીં. હું મારો ભગવાન ગોગો પોતે હાજર આવું મારા મેલડીના રોમ બોલું છું. હવે આજની વેળા હારી છે ભગવાન તમારા ઘેર હોનાના સૂર્ય ઉગાડશે આવું મારા કાળુ રાવળની માતાના આશીષ છું. તમારો મારો આ લેખ આ યુગનો થઈ ગયો. આ જીવો અમીની પેઢી જીવો એટલી કડ હવે કોઈ દાડો આ વાત ભૂંખાય નહીં. તે મુનના રબારીઓ કળોતરો ગોગોળો પૂંટલ્યો હાથે હાકાના રબારીઓ મારા મેલડી માતાના ભગવાન ખૂબ ખમાકીશું કે મારા દેવ પાછળ તમે કદાચ 2 મિનિટ બગાડી હોય તો કોઈ દાડો ભગવાન રહીમ શુમરા મજા ચાર હેડો બચો હેડો આવો પાવળિયા મજા ભગવાન તમારી મારો ભગવાન આબરૂ હાચવશે. જવું હો કે આવો ચા પાણી કર્યું હારું સુખ શાંતિ જો લ્યો ભાઈ મજા. રાજુભાઈ અત્યારે 2 મિનિટ તમે દર્શન કરી દો એટલે ના બધું હચવાઈ જાય. સાગરભાઈ ને ચાર તમારે દર્શન કરવા આવે પૂછો ખાલી. લ્યો ભાઈ મજા મારા મેલડીના ભગવાન ખૂબ ખમાકે છે ભાઈ. કોઈનું નામ લીધું ન લીધું તળજા ભાઈ દરેક મારા દેવનો રમેશ ગોલા હરખા છો. હું દરેકની માતા છું. હું મોને એનો દીવો છું છે ભવાળું ના મોને એમના માટે મારા કોઈ લેવા દેવા છે નહીં. નવાના ઠાકોરો આહેડના ઠાકોરો માણેકપરાના ઠાકોરો ધર્મના મજા મારા મેલડી માતાના ભગવાન ખૂબ ખમાકી છું કે જગતમાં હું દેરું છું અને મારા તમારા લેખ હશે અને તમારા કોઈ દાડો નો ભે મારો કાળુ રાવળની માતાના નામનો વર્તો આવો અને 4 વાગે ઓશિંગે ના આવું મારા વચ્ચે મુદનો તપસ્યા આવું હું ભગતની માતા કુશું વધારે અને 1000 નહીં પણ કોઈ 50,000 પુરાવા હશે કે મેં ઓશિંગે જઈને કીધું છે કે હું કાળુની માતા છું રોયે નહીં
આટલા દાડે ના બનાવું મારું મેલડીનું વેણ છે એટલે આ બનાવતી આવીશું અન આ બુનનો એવું કહું છું ઘેર જઈ જે બને તારી શક્તિ એવી ભક્તિ ગાયન ચાર નોખો તો ચકલન દોણા નોખો તો હું માતા રાજી જે વાટી ચીડીઓ મરી છે અમારો મારો ભગવાન તને બદલું રોમ આલ દેહા હું મારા મેલડીના રોમ લો વધાવો રોમની રજા હોય 17 કીધા લો તો એવું બોલું છું આ લાઈવ જમવાનો છે ચાલુ છે લાઈવ આ બુનનો એવા લેખ લખા હે કે વેળા આવશે 12 મહિનાનો સમો જાહ અને માતાજી તરીકે આ બુનનો જગત પૂછ્યા હું કાળુ રાવણની માતા કહું છું આ બુનનું વેડું જેટલે જેટલે વિહવમાં કર્યા છે ને એ ભૂમકાના કોક નોખા લેખ ના લખો મારું કાળુ રાવણની માતાનું વેણ છે તારે લુદ્રના ભાઈએ આ બુનનો 3 દાડા રાશિ છે 1 મિનિટ માટે બુનનો હુની નહીં મૂચી ગાડી જોવો ખાવા પીવા આઠે પોર 32 ઘડી હાજર હે અને એ હું મેલડી હતી તો એ ભાઈની વેળા 2027 માં આ ભુવના બંગલા કર્યા એનથી હવાયા એ ભાઈના બંગલા ના બધું જ મારું કાળુ રાવણની માતાનું વેણ છે વધારે સ્વભાવવાળો રૂપિયા માયા મિલકત ની સ્વભાવવાળો ભૂખ નહીં કાળા માથાનું મોનવેલું આલેલું સાકર ગામડી દાડો જે વપરાઈ જાય મારું દેવનું આલેલું હાથ પેઢીએ નેઠો નહીં કોઈ દાડો એટલે આ મારું રચાયેલું છે 3 વખત ઘરનો પાયો પૂરી કેન્સલ કરીને ખોદી નો છેલો છે અમને અને આ પોચમ થી મળીને બીજી પોચમ 15 દાડા વહરાતમાં ખાલી 10 લાખનો શેડ ઉભો કર્યો હતી મારા મેલડીનો કોમો છે સ્વભાવવાળો અને આજે જગતમાં પૂછું ને કે કોઈ 50,000 લાખ 2 લાખ 5 લાખ રૂપિયા કોઈના લીધા હોય તો પુરાવો લઈને આવી જો ડબલ પાછા દેવા છે આ ગોમની સાક્ષીએ બોલું છું આ ગોમની સાક્ષીએ કહું છું કોઈ 25,000 50,000 લાખ કોઈના 2 લાખ 5 લાખ રૂપિયા લઈ લીધા હોય અને બનાયા હોય ને એવો કોઈ ધંધો કરેલો હોય તો આવી જવાનું ડબલ પાછા લઈશ મારા ગોમના 5 જણા લઈને બેહાડવાના કાશે પુરાવો છે મારા પાસે તળજા ભાઈ ના પાછા હાલો મારું કાળુની માતાનું વેણ છે જગત થી બનવાનું નથી તુએ બનાવ્યું તો દુનિયા થી બનવાનું નથી માં જગત બોલી ફરી જા સાગર ભુવા મારી અરવિંદ ભુવાની મારી કાળુ હીરાની મેલડી જગતમાં ફરતી નથી એ ગોડી તુએ તો જગતમાં ઇતિહાસ રચા મારી વેળાની મેલડી રો જો ભાઈ આ ગોમનો ઠેઠથી એવું કહેતી આવીશું જેટલેથી ધોણું છું ને એટલેથી જીંદાડો ગાદી ચાલુ કરીને દાડો મારી છે ભાઈ 5,000 એના પછી 50 છે પછી 500 છે 5,000 છે મેં 50,000 ભેળા કર્યા તળજાભાઈ એવું કીધું હતું કે જેમ જેમ દાડો જાય ને એમ મુનાની વાત કોક નોખી બનાવતી જાય કોઈ દાડો મુના ન ભાળ્યું એવી વસ્તી મુના નાના માડું મારું મેલડીનું વેણ છે આવું બોલેલી છું તો 26ની સાલ બીજો મહિનો છે આબુના જો આવી છે 27ની સાલ આવશે બીજો મહિનો આવશે એટલે પાછું કોક આનું આવું ને આવું કોક નોખું લઈને પાછી મુઈને ના આવું મારું નોમ મેલડી નહીં ઈશું લઈને આવીશ મોજવાણી હેડતા આયો દંડમૂટ કરતા કરતા આયો મોઢામાં ખાહડો લઈને આયો આ કોક નોખું લઈને આવી બુન હા અને બુનનું તમે શરીર તો જુઓ મેં તો એ ના પાડ્યો તો ગુના તું નહીં પોકે મુના રહેવા દે પૈસા હું મનતા કોક તને રજા લઈ આલું 38 કિલો વજન બુનનો હમણાં બેડાનું વજન કરવો છે આપણે
આપણે 50 કિલો કીધો હતું ને કે 50 કિલો ઉપર છે, પણ હમણાં ચેક કરીએ ચમનું હ પેલા તો અમારા ગામના બે માણસને ચેક કરાવું કે ચેક કરજો આમાં શું છે. ના એ બધાને ચેક કરાવો એટલે ખબર પડે કે શું છે. એટલે છે એમાં શું સહી તો હું જાણું છું. હે ચોય દુનિયા વિદ્યા શીખવાની જરૂર નહીં રાજુભાઈ. મારો દેવનો વિશ્વાસ છે, હું દુનિયાની કર્યા છું. અત્યારે જગતમાં દુનિયા લઈને ફરું છું અને જગતમાં કર્યા વાળા મળ્યા છે. વેરી દશમન જેવા આયા છે. દાહોદ ગોધરા આદિવાસી મલકમાં મેં ભોવાપણી કરી હોય સભાવાળો. એક વધાવો તમારો પાટમાં ન પડવા દે. અહીંયા હું એમ કહેતી હતી કે તમારા બાપે જેટલું શીખવાડ્યું હોય એટલું ચલાવજો. હું મેલડી છું. હોયથી 100 કિલોમીટર વટું એટલે પાછી અલગ ધૂણું હું તળજા ભાઈ રાજુભાઈ. 100 કિલોમીટર પાસ થઈ જુ ને એટલે પછી મારો રંગ નોખો હોય છે. સાગર ગોમડી એટલે ચીબરિયાની હવાઈ છે. એટલે એ સાગરના અમે બે જોડા ચીબરિયા વાળું. એ જગતને કોઈ કહેવાની જરૂર નહીં. પણ સાગરભાઈ સારી વેળા આવશે. અને તમે પેલી ઘરમાં વાત કરી ચિંતા ન કરતા. હવ કોઈ ચિંતા ન કરવાય. હું બેઠી છું પૂરું મું પાડી જો. હવ ભાઈ લ્યો ભાઈ મજા રાજુભાઈ આવતા રહો. લ્યો દરેક નો 18 નાથ 36 વરણનો મારા મેલડી માતાના ભગવાન ખૂબ ખમા કે છે. રાજેશ પંચાલ મજા ખૂબ મજા ધંધા ભાઈ. અમારો દેવનો ભગવાન છે હવાઈ વેળા આ જેડીએ થાકલો આબા દીધો નહીં આ બધું આવું મારું મેલડીનું વ્યાણ છે. લ્યો ભાઈ દરેક નો મારા દેવના ભગવાન ખમા કે છે. રાજુભાઈ આવતા રહો.